શ્રી કૃષ્ણ મિત્રો, મારું ગુજરાતી કિચનમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે પાણીપુરીના સરસ એવા પાણી અને મસાલો બનાવીશું. તો ચાલો શરૂઆત કરીશું. સૌ પ્રથમ આપણે ખાટું મીઠું ચટપટું પાણી બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. તો એના માટે આપણે અહીંયા અડધો કપ એક પેનમાં પાણી એડ કરીશું. અત્યારે આપણે અડધો કપ પાણી જ લેવાનું છે, એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. અને પાણીને આપણે ઉકળવા માટે મૂકીશું. સાથે જ અહીંયા 1 ટેબલસ્પૂન ભરી અને આમચૂર પાવડર લઉં છું. અહીંયા તમે આંબલીનું પાણી પણ વાપરી શકો છો, પરંતુ આ પાણી તમે એક વખત બનાવશો એટલે તમને એટલું પસંદ પડશે કે બીજા પાણીને ભૂલી જશો. તો આપણે અહીંયા 1 ટેબલસ્પૂન જેટલો આમચૂરનો પાવડર લીધેલો છે. સાથે જ અહીંયા 1 અને આ 2 ટેબલસ્પૂન જેટલો ગોળ એડ કરીશું અને આને ઉકાળવા માટે મૂકી દઈશું. અને ધીમા તાપે આપણે ઉકાળી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, ખૂબ સરસ રીતે ઉકળે છે. તો આપણે આને ગેસને ધીમો કરી દઈએ અને સાથે મસાલા કરી લઈશું. એ દરમિયાન હું તમને એક વસ્તુ બતાવી દઉં. આપ જોઈ શકો છો, આ એક તજનો નાનો એવો પીસ લીધેલો છે. સાથે જ 2 લવિંગ લીધેલા છે અને 1 નંગ બાદિયું લીધેલું છે, જેના 5 પીસ છે બાદિયાના. બસ એ મસાલાને પહેલા તો આપણે પીસી લઈશું. જુઓ, ખૂબ સરસ રીતે પાણી ઉકળી ગયું છે. તો હવે એમાં આપણે 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. ¼ ટીસ્પૂન શેકેલ જીરું પાવડર એડ કરીશું. 1/4 ટીસ્પૂન સંચળ પાવડર એડ કરીશું. 1/4 ટીસ્પૂન વરિયાળીનો શેકી અને પાવડર કરેલો છે એ પણ એડ કરીશું. 1/4 ટીસ્પૂન જેટલો સૂંઠ પાવડર એડ કરીશું. અને આપણે જે પાવડર અત્યારે પીસીને બનાવ્યો, બાદિયા, દાલચીની અને લવિંગનો, એ પણ એડ કરીશું. અને અહીંયા જલજીરા પાવડર હોય તો એડ કરી શકો છો. ચાટ મસાલો હોય તો એ પણ 1/4 ટીસ્પૂન જેટલો એડ કરી શકો છો. બસ આટલા મસાલા કરવાના છે. હવે આમાં આપણે નિમક એડ કરીશું. નિમક પણ આપણે 1/4 ટીસ્પૂન જેટલો જ એડ કરીશું અને ગેસને બંધ કરી દઈશું. ચટણીનો કલર તમે જોઈ શકો છો. તો આને આમ જ આપણે થોડી વખત રહેવા દઈશું. હવે આપણે મરચાંની પેસ્ટ કરી લઈશું. મરચાં અહીંયા મારા મીડિયમ તીખા છે, એટલે તીખાશ લાવવા માટે આપણે મરચાંની પેસ્ટ કરીશું. પહેલા તો હું 4 મરચાંની પેસ્ટ કરી લઉં. જુઓ, આપણે તીખાશ માટે ખાલી મરચાંની પેસ્ટ કરી લીધેલી છે. તમને ગમે તમે આમાં થોડી ધાણા ભાજી પણ એડ કરી શકો છો. હવે આપણે તીખું પાણી બનાવી લઈશું. તો તીખા પાણી માટે અહીંયા તમારી મરચાંની કેટલી તીખાશ છે એ પ્રમાણે તમારે મરચાં લેવાના છે. તો અહીંયા હું 2 નંગ મરચાં લઉં છું. સાથે જ અહીંયા ધાણા ભાજી લઉં છું. ધાણા ભાજી હું ½ કપ જેટલી દાંડી સહિત લઉં છું. અને ફુદીનો બિલકુલ થોડો એવો આપણે 12 થી 15 પાન જેટલો જ લેવાનો છે. અને ફુદીનાના પાન લેવાના છે, ફુદીનાની દાંડી નથી લેવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. હવે સાથે જ આમાં આપણે બરફના ક્યુબ 3 થી 4 એડ કરી દઈશું. અને અડધા લીંબુનો રસ હું એડ કરી દઉં છું. હવે આને આપણે પહેલા તો ક્રશ કરી લઈશું, પછી મસાલા કરીશું. જુઓ, સરસ રીતે વટાઈ ગયું છે. તો આપણે આમાં થોડા એવા મસાલા કરી દઈશું.
તો 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર એડ કરીશું. 1/4 ટીસ્પૂન જેટલું જ નિમક એડ કરીશું. જરૂર પડે તો વધારે પાછળથી એડ કરીશું. હવે અહીંયા 1 ટીસ્પૂન ફૂલ ભરી અને જલજીરાનો પાવડર એડ કરવાનો છે અને 1/2 ટીસ્પૂન જેટલું શેકેલ જીરુંનો પાવડર એડ કરીશું અને આને આપણે ફરીથી એક વખત ક્રશ કરી લઈશું. હવે આ પાણીને આપણે બાઉલમાં લઈ લઈશું અને સાથે જ એમાં આપણે ઠંડુ પાણી એડ કરીશું. જોઈતા પ્રમાણમાં ઠંડુ પાણી આપણે એડ કરવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણે 1/2 લીટર પાણી બન્યું છે. 1/2 લીટરના માપથી જ બતાવ્યું છે. આ તીખું પાણી આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને આપણે ધાણા ભાજી મૂકી દઈશું. તમને ગમે તો તમે ગાળી પણ શકો છો, પરંતુ એકદમ સરસ એવું ક્રશ થઈ ગયું છે એટલે ગાળવાની જરૂર નથી. અને જ્યારે તમે જમવા બેસો ત્યારે તમે બુંદીના દાણા ઉપર એડ કરી શકો છો. તો આ આપણું પાણી તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક સરસ મજાનું ઓલ ઇન વન પાણી બનાવીશું કે તમે એક જ પાણી બનાવ્યું હોય તો તમારે બીજા કોઈ પાણી બનાવવાની જરૂર નહીં પડે. એટલું સરસ પાણી બને છે. તો અહીંયા આપણે આ 2 મરચાં લીધેલા છે. તમને ગમે તો તમે વધારે પણ થોડી તીખાશ લઈ શકો છો. તો મેં થોડું વધારે લીધેલું છે. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરવાનો છે. સાથે જ અહીંયા 1/4 કપ જેટલો ફુદીનો એડ કરીશું. 1/2 કપ જેટલી ધાણા ભાજી દાંડી સહિત લેવાની છે, એ એડ કરીશું. સાથે જ અહીંયા આપણે લીંબુનો રસ 2 ચમચી જેટલો એડ કરીશું. આ આંબલીને મેં પલાળીને રાખેલી હતી. આ આંબલીનું પાણી છે, એ પણ 2 ચમચી જેટલું એડ કરીશું. અને 1 ચમચી જેટલો ગોળ એડ કરીશું. સાથે જ અહીંયા ફરીથી આપણે ઠંડુ પાણી અને બરફ એડ કરી દઈશું અને આને ક્રશ કરી લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, સરસ રીતે ક્રશ કરી લીધું છે. તો કાં તો તમે આમાં જલજીરા પાવડર એડ કરી શકો છો અથવા તો પાણીપુરીનો જે તૈયાર મસાલો આવે છે એ એડ કરી શકો છો, પરંતુ બધાના ઘરમાં ના હોય એટલે આપણે અહીંયા જ મસાલા કરીશું. 1/4 ટીસ્પૂન જેટલું સંચળ એડ કરીશું. 1/2 ટીસ્પૂન શેકેલો જીરાનો પાવડર એડ કરીશું. 1/2 ટીસ્પૂન નિમક એડ કરીશું. ⅓ ટીસ્પૂન મરી પાવડર એડ કરીશું. ½ ટીસ્પૂન શેકેલી વરિયાળીનો પાવડર એડ કરીશું. અને આને આપણે ફરીથી એક વખત ચન કરી લઈશું. ખૂબ સરસ રીતે આપણું આ ચટપટું તીખું પાણી ઓલ ઇન વન પાણી તૈયાર થઈ ગયું છે. તો એમાં પણ આપણે હવે બીજું સાદું પાણી એડ કરી દઈશું. અને એક વખત હલાવી લઈએ. જુઓ, આ પાણી પણ આપણું એટલું સરસ તૈયાર થાય છે કે આ એક પાણી પીવામાં જ તમને મજા પડી જશે. એટલું સરસ તૈયાર પાણી થાય છે. તો આપણું આ પાણી પણ તૈયાર છે. હવે આમાં તમારે ગાળવું હોય તો ગાળી શકો છો. હું ગાળતી નથી. બસ ધાણા ભાજી અને જમવા ટાણે બુંદી જ એડ કરવાની છે. તો આપણું આ પાણી છે એ ખૂબ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. પાણી આપણું 1/2 લીટર જેટલું બન્યું છે. તો આને આપણે ફરીથી ઠંડુ થવા માટે મૂકી દઈએ. જુઓ ફ્રેન્ડ્સ, હવે આપણે
લીંબુ અને હિંગનું પાણી બનાવીશું. તો મારી હિંગ એકદમ સ્ટ્રોંગ છે અને પાણી ઓછું બનાવવાનું છે, એટલે 1/4 ટીસ્પૂન કરતાં સહેજ વધારે આપણે હિંગ એડ કરીશું. અને સાથે જ આ જે મરચાં આપણે વાટીને રાખ્યા છે એ પણ આપણે 1/2 ટીસ્પૂન જેટલા એડ કરીશું. ચપટી જેટલી જ ધાણા ભાજી એડ કરીશું અને 1 લીંબુનો રસ એડ કરી દઈશું. લીંબુ મારું ખૂબ જ મોટું છે એટલા માટે હું 1 લીંબુનો રસ એડ કરું છું, જેથી કરીને એકદમ સરસ ખાટું અને હિંગના ફ્લેવર વાળું પાણી બને. જો તમારું લીંબુ નાનું હોય તો તમે 1/2 ટેબલ સ્પૂન રસ એમ જ એડ કરી દેજો. હાફ ટીસ્પૂન જેટલું નમક એડ કરીશું. 1/4 ટીસ્પૂન શેકેલું જીરું એડ કરીશું. સંચળ પાવડર 1/4 ટીસ્પૂન એડ કરીશું. અને સાથે જ આ જે આંબલીનું પાણી છે એ પણ 1 ચમચી આપણે એડ કરીશું. અને આને પહેલા તો એક વખત મિક્સ કરી લઈએ. જુઓ, ખૂબ સરસ રીતે વટાઈ ગયું છે. તો હું કોઈ પણ પાણીને ગાળતી નથી. તમને ગમે તો તમે ગાળી શકો છો, પરંતુ મારે હજુ જમવા માટે વાર છે એટલા માટે સરસ એવું આમાં સુગંધ બેસી જાય એટલે જમવા ટાઈમે જ બધા પાણીને હું ગાળીશ. જુઓ ફ્રેન્ડ્સ, હવે આપણે લસણનું પાણી બનાવીશું. યંગસ્ટરને લસણનું પાણી બધાને બહુ જ ભાવતું હોય છે. તો અહીંયા આપણે નાની નાની કળીઓ લીધેલી છે, 7-8 કળી લીધેલી છે લસણની, અને આ એક મરચું લીધેલું છે. અને સાથે જ ધાણા ભાજી આપણે એડ કરીશું. ધાણા ભાજી આપણે 2 ટેબલ સ્પૂન જેટલી જ એડ કરવાની છે. બરફનો 2 ક્યુબ એડ કરી લઈશું. ચપટી જેટલું શેકેલું જીરું એડ કરીશું. મરી પાવડર એડ કરીશું ચપટી જેટલો. સંચળ એડ કરીશું ચપટી જેટલું. નમક એડ કરીશું 1/2 ટીસ્પૂન જેટલું. અને લીંબુ એડ કરી દઈશું. લીંબુ 1 ટેબલ સ્પૂન જેટલું એડ કરવાનું છે. આ આપણું તૈયાર છે. તો આને પણ આપણે નીકાળી લઈશું. આપ જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બધા જ પાણી એટલા સરસ દેખાય છે અને એટલા સરસ બન્યા છે. તો તમે પણ તમારા ઘરે આવી જ રીતે સરસ એવા ઓર્ગેનિક પાણી બનાવી શકો છો એમ કહી શકાય, કારણ કે બહારના પાણીમાં તો ફૂડ કલર પણ એડ કરેલો હોય છે. તો એકદમ સરસ એવું આપણું આ લસણનું પાણી પણ તૈયાર થઈ ગયું છે. જુઓ ફ્રેન્ડ્સ, એકદમ સરસ ઘાટી થઈ ગઈ છે અને દેખાવ તમે જોઈ શકો છો. તો આને આપણે કોઈ ચાટ બનાવવી હોય તો એની ઉપર નાખવા માટે થોડી નીકાળી લઈશું. અને હવે એમાં આપણે પાણી એડ કરી દઈશું. પાણી આપણે 1 કપ એડ કરીશું. અને જોઈ શકો છો ખૂબ સરસ એવું પાણી આપણું આ તૈયાર થઈ ગયું છે. તો આને સારી રીતે હલાવી લઉં. જુઓ ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયા મસાલો બનાવી લઈશું. તો મસાલો બનાવવા માટે મેં અહીંયા બાફી અને બટેટા 4 નંગ લીધેલા છે. તમે આને ચાહો તો મેશ કરી શકો છો, પરંતુ હું આને નાના નાના પીસમાં કટ કરી લઉં છું. પહેલા તો જુઓ, આપણા આ બટેટા છે એ મેં નાના પીસમાં કટ કરી લીધેલા છે. સાથે જ તમને ગમતા પ્રમાણમાં આ મગ
એડ કરી શકો છો. મારા ઘરમાં મગ વધારે ખવાય છે અને ફણગાવેલા રોજ હોય જ છે, એટલા માટે હું મગ પણ એડ કરું છું. અને સાથે જ ગમતા પ્રમાણમાં આ ફણગાવેલા ચણા છે જે એ પણ બાફેલા છે, બધું જ બાફીને લેવાનું છે. સાથે જ દાડમના દાણા પણ એડ કરું છું. આને એક વખત આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે આ જે મરચાંને વાટ્યા હતા એ ગમતી તીખાસ પ્રમાણે તમે એડ કરી શકો છો. અને સાથે જ ધાણા ભાજી પણ એડ કરવાની છે. હવે થોડા મસાલા કરી લઈશું. મરી પાવડર હાફ ટીસ્પૂન લઈશું. લાલ મરચું પાવડર પણ હાફ ટીસ્પૂન કરતા થોડું વધારે લઈશું. ચાટ મસાલો હાફ ટીસ્પૂન લઈશું. નિમક લઈશું. સંચળનો પાવડર લઈશું. બસ હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું આ સરસ લસણવાળું પાણી, ચટપટું ખાટું મીઠું પાણી, ઓલ ઇન વન પાણી, તીખું પાણી અને હિંગ લેમન ફ્લેવરનું પાણી મસાલા સાથે. ફ્રેન્ડ્સ, આપણે પૂરીનો વિડીયો પણ અગાઉ મૂકેલો છે અને 100% રિઝલ્ટ આવે છે. બિગનર્સ પણ બનાવી શકે એટલી સરસ રીતે પૂરી બને છે. તો તમે એક વખત પૂરી પણ ચોક્કસથી ટ્રાય કરજો. તો તૈયાર છે આપણી આ સરસ મજાની પાણીપુરીની રેસીપી પૂરી સાથે. આ ઘરની બનાવેલી જ પૂરી છે, આપ જોઈ શકો છો. તો આ વિડીયો પણ તમે જોઈ લેજો. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. આભાર મિત્રો. જય શ્રી કૃષ્ણ.